નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે ગૌસના નિયમની વાત કરી હતી, બરાબર, અને એના આધારે એક ઉદાહરણ જોયું હતું. આજે એના થોડાક અગત્યના મુદ્દાઓ જોઈ લઈએ. ગૌસના નિયમના અગત્યના મુદ્દાઓ. જો બંધ સપાટી દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ પણ કેવું થાય? શૂન્ય થાય. જોઈએ કઈ રીતે. ફાઈ, આપણે ગૌસના નિયમમાં આવડવા સૂત્ર જોયું હતું કે ફાઈ બરાબર સરફેસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ, બરાબર. આ ફ્લક્સનું આપણે જે અગાઉ સૂત્ર જોઈ ગયા છીએ એ છે, અને ગૌસના નિયમ પરથી આપણને મળ્યું હતું, જમણી તરફ મળ્યું હતું સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0, બરાબર. આ આખો ગૌસનો નિયમ છે. એમાં જુઓ, અહીંયા આપણને કીધું છે કુલ વિદ્યુતભાર શૂન્ય છે, એટલે કે સિગ્મા ક્યુ ઇક્વલ્સ ટુ 0. સિગ્મા ક્યુ ઇક્વલ્સ ટુ 0 એટલે જમણી બાજુ સિગ્મા ક્યુ 0 છે. હવે આ તરફ વાત કરીએ તો આ ડીએસ એટલે સપાટીનું ક્ષેત્રફળ થાય, ઈ તો ક્યારેય શૂન્ય હોય નહીં. તો આવ્યું કોણ 0? ઈ, એટલે ક્ષેત્ર પણ શૂન્ય હોય, અથવા તો હું એમ પણ કહી શકું ફ્લક્સ પણ કેવું હોય? શૂન્ય. એટલે અહીંયા એવું લખી શકાય સદિશ ઈ બરાબર 0, એટલે ક્ષેત્ર પણ શૂન્ય હોય અને ફ્લક્સ પણ કેવું હશે? શૂન્ય. હવે આ નિયમ આપણે ગોળાકાર સપાટી માટે મેળવો તો, પણ વાસ્તવમાં આ નિયમ કોઈ પણ આકાર કે પછી કોઈ પણ પરિમાણ વાળી હોય, પછી ભલે ને તે અનંત લંબાઈ વાળી હોય, અનંત ક્ષેત્રફળ વાળી કે અનંત કદ વાળી હોય, નું પરિમાણ ભલે ગમે એવડું હોય, ગમે એવા આકારની હોય, કોઈ પણ સપાટી માટે આપણે આ નિયમને લાગુ પાડી શકીએ, બરાબર. તમે જે સપાટી લ્યો છો એને ગાઉસિયન સપાટી કહેવાય, બરાબર. ઈ જે આપણે ગૌસનો નિયમ જ્યારે આપણે શીખ્યા ત્યારે એમાં ગોળાકાર સપાટી લીધી હતી, બરાબર. તો એ ગાઉસિયન સપાટી કહીશું. અહીંયા આપણે નળાકાર, આગળ એક થિયરી હમણાં આપણે ભણવી છે, એમાં આપણે એક નળાકાર લઈશું. તો એ જે નળાકાર સપાટી છે એને ગાઉસિયન સપાટી કહેવાય. પછી ફાઈ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 જે છે, એમાં સિગ્મા ક્યુ છે એ સપાટી દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છે, બરાબર. સિગ્મા ક્યુ એ જ લેવાનો જે સપાટીની અંદર આવતો હોય. બહારના વિદ્યુતભારમાં આપણે સિગ્મા ક્યુનો સમાવેશ કરતા નથી. જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે કેટલાક વિદ્યુતભારો અંદર હોય અને પછી કેટલાક બહાર હોય, તો આપણી પાસે જે ગૌસનું ઇક્વેશન છે કે ફાઈ ઇક્વલ્સ ટુ સરફેસ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીએસ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0, એમાં અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એ બધા જ વિદ્યુતભારને લીધે આવે છે. એટલે કે અંદર હોય તોય ભલે ને બહાર હોય તોય ભલે, દરેકને કારણે આવડું આ ક્ષેત્ર આપણે લેવું પડે. જ્યારે સિગ્મા ક્યુની વાત કરીએ તો એવા જ વિદ્યુતભારો લેવાના જે સપાટીની અંદર હોય, બરાબર. તો આ એના થોડાક અગત્યના મુદ્દાઓ છે. આના નિયમનો ઉપયોગ કરીને આપણે એવી સપાટીઓ કે જેના માટે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરીને ક્ષેત્ર નથી મેળવી શકતા, એના માટે સરળતાથી વિદ્યુત ક્ષેત્ર અથવા તો ફ્લક્સ મેળવી શકીએ. દાખલા તરીકે અનંત લંબાઈનો તાર આપ્યો છે, પરિમિત લંબાઈના તારને કારણે તો આપણે મેળવી શકીએ કે ભાઈ આપણે રેખીય વિતરણ જે જોયું હતું સંકલન દ્વારા, બરાબર, કે લેમ્બડા ડીએલ અપોન આર ક્યુબ વાળું, તો એના મદદથી મેળવી શકાય. પણ જો હવે એ જ તાર અનંત લંબાઈનો આપ્યો હોય તો એના માટે કુલમનો નિયમ નો ઉપયોગ કરવો થોડોક અઘરો પડી જાય. તો એના માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરશું. એનો પહેલો ઉપયોગ જોઈએ ગૌસના નિયમનો કે અનંત લંબાઈનો અને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા, આવો એક સુરેખ તાર છે. આ તારની થી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવવું છે, બરાબર. તો એના માટે આપણે શું કરીએ, આપણને આકૃતિમાં બતાવ્યું છે કે ભાઈ એક આ અનંત લંબાઈનો તાર છે, એમાંનો થોડો અમથો ભાગ આપણે અહીં બતાવ્યો, બરાબર, જેની ઉપર ધન વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે. આપણે જો તારના લંબાઈની સરખામણીમાં આની ત્રિજ્યા અથવા તો આડછેદ અવગણીય એવો લેવી તો આને માત્ર રેખીય વિતરણ કહેવાય, બરાબર. તો આવા એક તાર, આ તારની અક્ષ ઉપર એક સેન્ટર ઓ લઈ લઈએ, બિંદુ ઓ ને કેન્દ્ર તરીકે લઈ લઈએ. એટલે બિંદુ ઓ ને કેન્દ્ર લેવાનું છે અને ઓપી જેટલી ત્રિજ્યાનું એક બિંદુ પી
ટૂંકમાં આપણે અહીં એવું કહી શકીએ કે ભાઈ તારના કેન્દ્રથી આપણા બિંદુનું અંતર ઓપી છે, બરાબર. હવે આ તારને આપણે આમ હાથમાં પકડીને આમ ઝરણીની જેમ ફેરવીએ તો આ બિંદુ પણ એની સાથે આમ ફરે. માની લો કે પી ડેશ પાસે એવું છે કે પી ડબલ ડેશ પાસે એવું છે, તો શું એવી રીતે ફેરવતા આ બિંદુનું સ્થાન તારથી બદલાય? સીધી વાત છે, નથી બદલાવાનું. જો આ તારને બે હાથથી પકડીને આવી રીતના ફેરવીએ, ઘુમાવીએ તારને, તો બિંદુનું તારના કેન્દ્રથી અંતર બદલાવાનું નથી. હા, સદિશ તરીકે વિચાર કરો તો એ બિંદુ પી નો સદિશ દરેક વખતે બદલાશે, પણ એનું અંતર બદલાવાનું નથી. એટલે જો આવી રીતે ફેરવીએ તો પી ને ફેરવીએ તો પી છે, પી ડેશ છે, પી ડબલ ડેશ છે, આવા ઘણા બધા બિંદુઓ મળે. પણ એ દરેક બિંદુઓ આપણા આ વર્તુળના પરિઘ ઉપર જ મળવાના છે, બરાબર. ટૂંકમાં આર દરેક માટે સમાન થવાનું છે. જો અંતર સરખું હોય તો આ બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળવાનું છે? એક સરખું મળવાનું છે, બરાબર. એટલે એવું કહી શકીએ કે પી, પી ડેશ, પી ડબલ ડેશ કે પછી પી ટ્રિપલ ડેશ લીધા હોય તો એ ચારેય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સરખું રહે. હવે વાત આવે દિશાની. દિશા કેવી રીતે લેવી? તો એના માટે તો આપણને ખ્યાલ જ છે, જો ધન વીજભાર લઈએ તો ધન વીજભાર માટે ક્ષેત્ર બહારની તરફ લઈએ છીએ આપણે, વિદ્યુત ભારમાંથી બહાર નીકળતું હોય. અને જો ઋણ વિદ્યુત ભાર લઈએ તો આ ક્ષેત્ર અંદર તરફ જતું હોય છે. એટલે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની જો દિશા મેળવી હોય લેમ્બડા ગ્રેટર ધેન 0, એટલે કે ધન વીજભારનું વિતરણ હોય તો લેમ્બડા ગ્રેટર ધેન 0 મળે. એના માટે બહાર તરફ લેવાનું. અને લેમ્બડા લેસ ધેન 0, એટલે કે ઋણ વીજભારનું વિતરણ હોય તો આ ક્ષેત્ર આપણે અંદર તરફ, પણ લેવાનું ત્રિજ્યાવર્તી જ, બરાબર. લેવાનું તો કેવું? ત્રિજ્યાવર્તી જ. એટલે માની લો કે અહીંયા છે તો અંદર તરફ અથવા તો બહાર તરફ. આ તરફનું કોઈ બિંદુ લઈએ, અહીંયા આ તરફનું, જો ધન વિતરણ હોય તો બહાર તરફ લઈશું, ઋણ વિતરણ હોય તો અંદર તરફ લઈશું. એટલે લેવાનું ત્રિજ્યાવર્તી જ. બીજું, તાર તો અનંત લંબાઈનો છે, એટલે વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ ઉપર જોઈએ તો પી ના સ્થાન ઉપર આધાર રાખતું નથી. એટલે કે આ તરફ અહીંયા છે કે પછી અહીંયા છે, આપણું બિંદુ પી છે એ ત્રણમાંથી કોઈ પણ સ્થાને હોય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એના સ્થાન ઉપર આધાર નથી રાખતું, બરાબર. હા, એના તારના કેન્દ્રથી અંતર ઉપર ડિપેન્ડ કરે છે, પણ ઉપર છે, નીચે છે, એવા કોઈ સ્થાન ઉપર ડિપેન્ડ કરતું નથી. અહીં આપણે આટલી બાબત જોઈ કે ભાઈ આ પરિઘ ઉપરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર સમાન થવાનું છે. કેમ? તો કે આર સરખો થાય. બીજું, અનંત લંબાઈનો તાર છે એટલે પી ઉપર નીચે ગમે ત્યાં લઈ શકો, કારણ કે આ તરફથી જુઓ તો અનંત અંતર થાય ને આ તરફથી જુઓ તો અનંત અંતર થાય. એટલે એક પ્રકારની સમમિતિ આવી છે. હવે આના માટે આપણે એક ગાઉસિયન સપાટી લેવી પડે. ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો ગાઉસિયન સપાટી લેવી પડે. અને આપેલા તંત્ર માટે ગાઉસિયન સપાટી એક નળાકાર તરીકે લઈએ તો વધારે સરળ રહેશે. એના માટે આપણે શું કરીએ તો કે એક આર ત્રિજ્યા અને એલ લંબાઈના નળાકાર ગાઉસિયન સપાટીને ધ્યાનમાં લઈએ. અહીંયા આપણે તારની આજુબાજુ લીધી, બરાબર. આર રેડિયસ છે, આ એલ એની લંબાઈ છે, આવી એક નળાકાર સપાટી જેને આપણે ગાઉસિયન સપાટી કહીએ છીએ. જોઈએ, આ ઉપરના ખોખાનો વિચાર કરો, ઉપરની સપાટી ને નીચેની સપાટી, એના માટેની આકૃતિ મેં બાજુમાં દોરી છે. જો હવે કોઈ પણ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ દોરો તો એ સપાટીને લંબ તરફ હોય, કાં તો ઉપર તરફ અથવા તો નીચે તરફ. ક્ષેત્રફળ સદિશ એ દિશામાં હોય. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા કેવું રહેવાનું છે? ત્રિજ્યાવર્તી, બરાબર. એટલે આ સપાટી માટે જુઓ તો કદાચ તમે આ તરફનું બિંદુ લ્યો તો ક્ષેત્ર આ બાજુ હોય, અને આ તરફનું બિંદુ લ્યો તો ક્ષેત્ર આ બાજુ હોય. સિમિલરલી એવી રીતના આપણે જો અહીંયા નીચેની સપાટી માટે લઈએ તો ક્ષેત્ર બહારની તરફ, આમ અહીંયા પણ ક્ષેત્ર બહારની તરફ, એટલે કે આ તરફ. બેના ક્ષેત્રફળ સદિશ દોરો તો સપાટીને લંબ ઉપર તરફ, ક્ષેત્રફળ સદિશ ડીએસ નીચે તરફ. એટલે જુઓ, ઉપરના અને નીચેની જે વર્તુળાકાર સપાટી છે એના માટે ઈ અને ડીએસ બે પરસ્પર કેવા થાય? લંબ. ઈ અને ડીએસ બે પરસ્પર લંબ થયા, બે વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે. તો આપણે જ્યારે ફ્લક્સનું ઇક્વેશનમાં અહીંયા
ઈ ડોટ ડીએસમાં ઈ ડીએસ કોસ થીટા લઈએ તો થીટા બરાબર 90 થવાનું. ઈ ડીએસ કોસ 90, કોસ 90ની કિંમત 0. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે નળાકારનું ઢાંકણું અને તળિયું છે, એ ઢાંકણા અને તળિયા માટે ફ્લક્સ કેવું થશે? 0. આ ઉપરનું ઢાંકણું અને નીચેના તળિયા માટે ફ્લક્સ 0 થવાનું. રીઝન કે ઈ અને ડીએસ બે પરસ્પર કેવા છે? લંબ છે. હવે આ વક્ર સપાટીનો વિચાર કરીએ, કારણ કે ઉપર અને નીચે તો 0 મળી ગયું છે. હવે વક્ર સપાટી માટે વિચાર કરીએ તો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ લંબ અને સમાન છે. બરાબર. અહીંયા ક્યાંય પણ જો તમે એક નાનો એવો ખંડ ડીએસ નો વિચાર કરો તો વિદ્યુત ક્ષેત્ર તો હંમેશા આવી જ રીતના ત્રિજ્યાવર્તી દિશામાં લેવાનું છે. અહીં આપણે ઘનતા લેમ્બડા ગ્રેટર ધેન 0 લીધી છે, એટલે ઈ બહારની તરફ લઈશું. ક્યાંય પણ જુઓ ઈ બહાર તરફ છે. હવે એનો ક્ષેત્રફળ સદિશનો વિચાર કરો તો ઈ આવી રીતે થાય, સપાટીને લંબ. અહીંયા જુઓ તો એવો જ એક નાનો અમથો ખંડ લીધો મેં ડીએસ. આ એનું તારના કેન્દ્રથી અંતર r, એના બિંદુ P પાસે આપણે ક્ષેત્ર મેળવવું છે તો અહીંયા ક્ષેત્ર સપાટીને લંબ આ તરફ હોવાનું છે. એનો ક્ષેત્રફળ સદિશ પણ સપાટીને લંબ એટલે આ તરફ થવાનું છે. એટલે કે ઈ અને ડીએસ પરસ્પર સમાંતર છે. તો નળાકારની વક્ર સપાટી દરેક બિંદુએ ઈ લંબ અને સરખો ઈ છે. આપણી પાસે ઇક્વેશન છે phi ઇક્વલ્સ ટુ સરફેસ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીએસ. હવે ઈ ડોટ ડીએસ છે તો ઈ ડીએસ કોસ થીટા, પણ હમણાં જોયું થીટા ઇક્વલ્સ ટુ 0, કોસ 0, જેની કિંમત 1 થશે. પાછું એવું કીધું ઈ સરખો છે તો એને સંકલનની બહાર લેતા તો phi ઇક્વલ્સ ટુ ઈ સરફેસ ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ. હવે જોવું તો આનું સંકલન લેવાનું છે. આ ડીએસ જેવા સૂક્ષ્મ ખંડોનું સંકલન લઉં એટલે ઈ મને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપે અને જે થાય 2πrl. બરાબર. ઓકે, આપણને ફ્લક્સ મળી ગયો, અથવા તો હું એમ કહું ગાઉસના નિયમમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એનું કિંમત મળી ગઈ. હવે રાઈટ હેન્ડ સાઈડ માટે જોઈએ સિગ્મા ક્યુ. ઘનતા કેટલી આપી છે? રેખીય ઘનતા લેમ્બડા છે, એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર લેમ્બડા છે. આપણે નળાકાર ગાઉસિયન સપાટીની લેન્થ લીધી છે L, તો આ રેખીય વિદ્યુત ભારની ઘનતા લેમ્બડા છે. તો L લંબાઈ ઉપર વિદ્યુત ભાર સિગ્મા ક્યુ, એટલે કે કુલ વિદ્યુત ભાર કેટલો હોય છે? તો કે લેમ્બડા ઇન્ટુ L. બરાબર. એટલે હવે આપણી પાસે ડાબી બાજુની કિંમત છે, જમણી બાજુની કિંમત છે. એટલે રેખીય વિદ્યુત ભારની ઘનતા લેમ્બડા છે, તો L લંબાઈ પરનો વિદ્યુત ભાર સિગ્મા ક્યુ બરાબર લેમ્બડા L થાય, આપણે જોયું. હવે ગૌસનો નિયમ છે phi ઇક્વલ્સ ટુ સરફેસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. એમાં આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડનું જે પદ છે એની કિંમત આપણે મેળવી છે, રાઈટ હેન્ડ સાઈડના પદની કિંમત મેળવી છે, મુખ્ય કિંમત. સંકલન ઈ ડોટ ડીએસ ની કિંમત આવી હતી ઈ ઇન્ટુ 2πrl વિચ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ ની કિંમત આવી હતી લેમ્બડા L બાય એપ્સિલોન 0. બરાબર. એ કિંમત મૂકી આપણે. ઈ 2πrl બરાબર લેમ્બડા L બાય એપ્સિલોન 0. LL બે કટ થાય, ઈ ને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડાના છેદમાં 2π એપ્સિલોન 0 ઇન્ટુ r. બરાબર. આ આપણા r અંતરે અનંત લંબાઈ વાળા વિદ્યુત ભારિત તારથી r અંતરના કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર આપશે. હવામાં જો 2 થી મલ્ટીપ્લાય ને 2 થી ડિવાઈડ કરું તો છેદમાં 4π એપ્સિલોન થાય ને ઉપર 2 લેમ્બડા થઈ જાય. પણ આપણને ખબર છે 1/4π એપ્સિલોન 0 હોય તો એને k. બરાબર. અહીંયા k ઇક્વલ્સ ટુ થશે 1/4π એપ્સિલોન 0, એટલે 2k લેમ્બડા બાય r. આ અનંત લંબાઈના તારથી કોઈ r અંતર આવેલા બિંદુએ કે જેની વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા છે એવા કોઈ તારથી r અંતરે ક્ષેત્ર શોધવું હોય તો એનું સૂત્ર થયું. આપણે આ ફોર્મમાં પણ યાદ રાખશું અથવા તો આ ફોર્મમાં પણ, જે આપણને સરળ પડે. હવે જો આને સદિશ સ્વરૂપે લખું તો સદિશ ઈ બરાબર 2k લેમ્બડા બાય r ઇન્ટુ n કેરેટ. હવે આ n કેરેટ કઈ રીતે લેવો? તો કે આપેલા બિંદુએ ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ છે. બરાબર. એટલે તારના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી દિશામાં કાં તો બાર તરફ કાં તો અંદર તરફ, આપણે અગાઉ ચર્ચા કરીએ એમ, જો લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય તો બાર તરફ લેવાનો હોય, પણ લેવાનો તો ઈ સમતલને લંબ થવો જોઈએ, અને જો લેમ્બડા લેસ ધેન 0 હોય તો અંદર તરફ થવો જોઈએ. એટલે કદાચ અહીંયા અમે ઋણ વિદ્યુત ભારિત ઘનતા લીધી હોત તો આપણે r અથવા તો n કેરેટ જેને કહીએ છીએ આમ લેત. ક્લિયર? તો આ એક ઉપયોગ જોયો ગાઉસના નિયમનો કે જેમાં આપણે અનંત લંબાઈના તારને કારણે
વિદ્યુતભાર તારથી ક્ષેત્ર મેળવવું છે તો એનું સૂત્ર આપણે મેળવી શકીએ. હજી આના બીજા 3 ઉપયોગ છે, આપણે આગળ જોશું. જો આ જ છે આના માટે તમે જો કુલમના નિયમનો ઉપયોગ કરો તો એ થોડુંક લાંબુ થઈ જાય, એના કરતાં થોડુંક સરળ થાય. જોઈ જો